આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે એક સામાન્ય જીવ સદગુરુના સાનિધ્યમાં જઈને સદગુરુના વચન પર રહી સદગુરુએ આપેલી સેવા ને ગ્રહણ કરી એ સેવાને પોતાના જીવનમાં લાવીને એ સામાન્ય જીવ અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત કરીને 84 સિદ્ધોમાંથી એક સિદ્ધ તે થઈ જાય છે. 84 સિદ્ધોમાં તેનું નામ થઈ જાય છે. ફક્ત ગુરુ આજ્ઞામાં રહી ગુરુ સેવા કરીને. એક બ્રાહ્મણનો પુત્ર જેનો જન્મ નાના એવા બ્રાહ્મણ કુટુંબમાં થયો હોય છે. નાનપણથી જ એના માતા પિતા ગુરુ સાનિધ્યમાં ગુરુ સેવામાં જતા હતા. એટલે સ્વાભાવિક છે કે તેમના ઘરે જે પુત્ર હતો એને પણ એ ઉર્જા એ ચેતના મળતી રહેતી હતી અને એને પણ ભીતરમાંથી ગુરુ સેવા કરવાની ઈચ્છા થઈ. તમારા ઘરમાં જેવું વાતાવરણ હશે, તમે જેવી વાત કરતા હશો, તમે જ્યાં જતા હશો, જેવા તમારા ભાવ હશે, એવા જ સંસ્કાર, એવી જ ઉર્જા, એવી જ ચેતના તમારા બાળકો ગ્રહણ કરશે અને એ પણ એ માર્ગે દોરાશે. કોઈ ઘરમાં રાગ દ્વેષની વાતો થતી હશે, ઈર્ષાની વાતો થતી હશે, અહંકારની માયાની વાતો થતી હશે ને, તો મેં જોયું છે કે નાને એવા બાળકો હોય, બીજા ત્રીજા ચોથામાં ભણતા હોય તો એ પણ એવી જ વાતો કરશે કે આમ ન હોય ને આવું હોય ને આને આવું કર્યું મારી જોડે, આને આવું કર્યું મારી જોડે. એટલે મા બાપના વિચારો, એમના ભાવ, સંસ્કાર, ચેતનાની અસર ક્યાંક ને ક્યાંક એ બાળકો પર થાય જ છે. કેમ કે વાતાવરણની, આભા મંડળની અસર તો થવાની છે. અને કોઈ એવું ઘર છે કે જ્યાં મા બાપ સત્સંગમાં જતા હોય, બરાબર, ગુરુ સાનિધ્યમાં જતા હોય, ગુરુ સેવામાં જતા હોય, થોડી વાર આંખો બંધ રાખીને ધ્યાનમાં કે મંત્ર જાપમાં બેસતા હોય, થોડી વાર ધૂન બોલાવતા હોય કે થોડી વાર કીર્તન બોલતા હોય, તો એમના બાળકો થોડી વારે કીર્તન સાંભળશે, થોડું થોડું કીર્તન બોલશે, થોડી વારે ગુરુ સાનિધ્યમાં ગુરુ સેવામાં જશે અને એ એક સકારાત્મક ઉર્જા સાથે જોડાઈને સારા માર્ગે દોરાશે. તો બાળકોના જીવનમાં જે ઉર્જા, ચેતના, જે સકારાત્મક ઉર્જા મળવી જોઈએ એ ક્યાંથી મળે? ઘરમાંથી જ મળે. તો જ્યારે ઘરનું વાતાવરણ સારું હોય, સકારાત્મક હોય, તો આપમેળે ઘરમાં સકારાત્મકતા, ઉર્જા, ચૈતન્ય આવવા જ લાગે છે. અને ખાસ કરીને નારી, ઘરની જે નારી શક્તિ હોય એના હાથમાં જ આ ઘરની દોર હોય છે. એ નારી શક્તિ, એ સ્ત્રીનું ચિત્ત કેવું છે, એના વિચાર કેવા છે, એના ભાવ કેવા છે, એની લાગણી કેવી છે, એનામાં કેટલો સત્સંગ છે, કેટલી સકારાત્મકતા છે, કેટલી એ આ માર્ગે આગળ છે. જો એ નારી શક્તિ સત્સંગમાં, ભજનમાં, ધ્યાનમાં, જ્ઞાનમાં, સમજણમાં, બધી રીતે જો એનામાં ગુણો હશે તો જ્યારે એ ભોજન બનાવશે ત્યારે એ ભોજનની સાથે સાથે સકારાત્મક ઉર્જા, સારા વિચારો, કલ્યાણકારી વિચારો, એ બધું એ ભોજનમાં
પ્રવાહિત કરી દેશે અને જ્યારે એ ભોજન ઘરના બાળકો કે એના સ્વામી જમશે તો એમને પણ એક સારી ઉર્જા, એક સકારાત્મક ઉર્જા, એક દિવ્ય ઉર્જા મળશે. ઘણી વખત એક મહિલા હતી, બરાબર. હવે એ ભોજન બનાવે તો સ્વાદવાળું બનાવે, મરચું બરાબર હોય, મીઠું બરાબર, બધી રીતે બરાબર હોય, પણ એના મનમાં ક્યાંક ને ક્યાંક ઝઘડો ચાલી રહ્યો હોય. આ સારું, આ નથી સારું, આ આવું છે, આ તેવું છે, આમ છે, તેમ છે, એવો ઝઘડો એના મનમાં સતત ચાલી રહ્યો હોય અને એ ઝઘડામાં એ જમવાનું બનાવે. જો કે સ્વાદ બરાબર હોય તોય ઘરના જમવા બેસે ને એટલે ઝઘડો જ થાય કે આ બરાબર નથી, આમ બરાબર નથી, તેમ બરાબર નથી, આ આમ છે, આ તેમ છે. એટલે એ મહિલા મારી પાસે આવી કે સ્વાદ બરાબર હોય છે, તેલ બરાબર હોય છે, બધું બરાબર હોય છે, છતાંય મારા ઘરનાને મારા હાથનું જમવાનું ભાવે નહીં. બેસે એટલે ઝઘડો કરે કે બરાબર નથી, બરાબર નથી, આવું કેમ? મેં કીધું સ્વાદ બરાબર છે, મીઠું, મરચું, હળદર એ બધું બરાબર છે, પણ ભીતરમાંથી તું જે વિચારો રાખે છે આ જગત પ્રત્યે, આ જગતના મનુષ્યો પ્રત્યે, સગા વાલા, પેલા પ્રત્યે, એ બધા નેગેટિવ હોય છે, નકારાત્મક હોય છે અને નકારાત્મક વિચારો ઘૂંટીને તારામાં ભરેલા છે અને એ લઈને જ તું જમવાનું બનાવે છે, ભોજન બનાવે છે. એટલે નકારાત્મક ઉર્જા ગઈ ભોજનમાં. હવે એ ભોજન જે જમવા બેસે એને પહેલા જ નકારાત્મક ઉર્જા મળી. જેવી નકારાત્મક ઉર્જા મળી એવો જ ઝઘડો ઊભો કે બરાબર નથી. ભલે જીભેથી સારું લાગ્યું પણ તો એ કહેશે બરાબર નથી. આનું આ કારણ છે. મેં કીધું સુધારો કર, વિચારો સારા કર, વિચારો શુદ્ધ કર, પછી ભલે સ્વાદ આગો પાછો હશે પણ ઝઘડો નહીં થાય. કહેશે કે હા બરાબર છે. કદાચ કોઈ વાર થોડું એવું હોય તો એ પ્રેમથી બનાવેલું હશે, ભાવથી બનાવેલું હશે, ઉર્જાથી બનાવેલું હશે તો ઘરના સભ્યોને ખાવું ગમશે, ભોજન જમવું ગમશે, કેમ કે અંદર સારી ઉર્જા છે, સારું ચૈતન્ય છે. અને એટલા માટે જ આપણે જ્યારે કોઈ મંદિરમાં જઈએ, ગુરુદ્વારે જઈએ તો ત્યાં આપણે કઈ સ્વાદ જોઈએ? ના, આપણે શું કહીએ? પ્રસાદ છે. ત્યાં આપણે કઈ કહીએ કે શાક આવું હતું, કે દાળ આવી હતી, કે પૂરી આવી હતી? ના, પ્રસાદી છે. કેમ કે એના કરતાં વિશેષ મહત્વ એમાં જે ઉર્જા છે, એમાં જે ચેતના છે, એમાં જે સ્પંદનો છે એને આપ્યું. આપણને ખબર પડી કે આ ફક્ત જમવાનું નથી પણ જમવાની સાથે સાથે એમાં ઉર્જા છે, એમાં ચૈતન્ય છે અને એ ઉર્જાને, ચેતનાને કારણે આપણે એને પ્રસાદ કીધો અને પ્રસાદ આપણે ગ્રહણ કર્યો. ભલે કોઈ મંદિરમાં, આશ્રમમાં, ગુરુદ્વારમાં કદાચ મોડું હોય, કદાચ થોડું ગળ્યું હોય કે ઓછા તેલવાળું હોય, એવું હોય તો પણ આપણને એમ થાય કે પ્રસાદ છે અને ભાવે જ, કેમ કે ઉર્જાથી, પ્રેમથી, ચેતનાથી બનાવેલું છે. માટે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા એટલે ફક્ત એવું નથી કે અડધો કલાક બેસી ગયા, કે આટલા મંત્ર બોલી લીધા, કે આટલી પદ્ધતિથી ધ્યાનમાં બેસી લીધા એટલે પહોંચી ગયું. ના, આધ્યાત્મિક માર્ગ, ભક્તિ માર્ગ એટલે આ તો ક્ષણે ક્ષણ જાગૃતિનો માર્ગ છે, ક્ષણે ક્ષણ તૈયારીનો માર્ગ છે. અહીંયા તમારે જીવવાનું છે, પરમાત્મામાં જીવવાનું છે. સદગુરુ ભગવાન બટુકાનંદ હંમેશા સત્સંગમાં એક જ કહે કે જીવન જીવો, બસ જીવો જીવન. સવારે નાસ્તો કરો તો એટલો પ્રેમથી, એટલા આનંદથી કે બસ એના સિવાય બીજું કઈ યાદ જ ના આવે. જીવો, જીવનને જીવો. જમવાનું એટલા પ્રેમથી, આનંદથી લો, પ્રેમથી જમો, પ્રેમથી જીવો, પ્રેમથી, આનંદથી, ઉત્સવથી જીવો. એ તમે પરમાત્મા સાથે જીવ્યા કહેવાય. કેમ કે પૃથ્વી, પવન, અગ્નિ, આકાશ, વાયુ 5 ભૂત છે. એ સત્ય છે, એ સત્ય છે, એનો નાશ થતો નથી અને એનું સત્યનું સત્ય પરમાત્મા તમારી ભીતર છે, એ સત્ય છે. તો આ સત્ય સાથે તમારે જીવવાનું છે, સત્ય સાથે તમારે જીવન આનંદથી, પ્રેમથી જીવવાનું છે, જાગવાનું છે, જાગૃતિ લાવવાની છે, આગળ વધવાનું છે. આ જીવન આગળ વધવા માટે
પરાકાષ્ઠાએ પહોંચવા માટે મળ્યું છે, એક જગ્યાએ રોકાઈ જવા માટે નહીં. અને શિષ્ય તો એ જ કહેવાય કે જે આગળ નીકળે, જે આગળ જવા માટે પુરુષાર્થ કરે, જે પહોંચવા માટે પુરુષાર્થ કરે. બરાબર, એને શિષ્ય કહેવાય. જે હર હંમેશ ગુરુ વચન પર રહેતો એને શિષ્ય કહેવાય. પરમાત્માનું હૃદય કેવું હોય, કેવા પરમાત્માના ભાવ હોય, કેટલું મોટું પરમાત્માનું હૃદય હોય, એની તો મને કંઈ ખબર ન હતી. પણ જ્યારે સદગુરુનું હૃદય જોયું, જ્યારે સદગુરુ ના સત્સંગમાં સદગુરુનું એ વિશાળ હૃદયના દર્શન થયા, ત્યારે સમજાયું કે ખરેખર પરમાત્માનું હૃદય આવું જ હોય, આટલું વિશાળ હોય. કેમ કે તમે જુઓ, સદગુરુ સાનિધ્યમાં કેટલા હજારો લાખો શિષ્ય આવતા હોય, બરાબર. એમાં દરેક શિષ્ય ના પૂર્વના કે પહેલાના કોઈ પણ કર્મ હોય, કદાચ એને ગુરુ નિંદા પણ કરી હોય, કેટલા અપરાધ પણ કર્યા હોય, કેટલા કુકર્મ પણ કર્યા હોય, કેટલા પાપ કર્મ પણ કર્યા હોય, એ બધો જ કચરાનો તો મોટો ઢગલો હોય, મેરુ પર્વત જેટલો કચરાનો ઢગલો હોય, બરાબર. અને આ બાજુમાં એક તણખલા જેટલી કદાચ એની ઈચ્છા હોય નીકળવાની, તો સદગુરુ એ અવગુણથી ભરેલા એ પાપ કર્મના ઢગલા સામુ નથી જોતા. એ બાજુમાં મૂકી પેલો તણખલા જેટલી જે એની ઈચ્છા છે એની સામુ જોવે છે, અને એની સામુ જોઈ એને વધારવા માટે, એ લગ્નને આગળ લઈ જવા માટે પુરુષાર્થ કરે છે. અને ત્યારે એ ચિનગારી ભપકે ને ત્યારે પેલો કર્મનો પોટલો બળી જાય છે અને શિષ્ય આગળ નીકળી જાય છે. ઘણા મહાપુરુષો જેમ કે વાલ્મીકી લૂંટારો આપણે બધાએ સાંભળ્યું છે, કેટલા બધા એના પાપ કર્મ કુકર્મ, તોય ભગવાને એની સામું ન જોયું, પણ એને હૃદયમાં જે એક ચિનગારી થઈ કે બસ મારે હવે નીકળી જવું છે, એની સામું જોયું અને એને નીકાળી દીધું. કેટલું મોટું હૃદય જોઈએ, કેટલું વિશાળ હૃદય જોઈએ. ઘણી વખત તો એવા મનુષ્યો જે ગુરુ નિંદા કરે, ગુરુ વિશે કેટલા અપશબ્દો બોલે, બહાર જઈને બોલે, અહીંયા બોલે, કેટલું બધું કે ગુરુને ખબર છે કે આ બોલે છે, મારા વિશે આમ કહે છે, આટલો બધો વિરોધ કરે છે, છતાં સદગુરુ સાનિધ્યમાં આવે, સદગુરુ સત્સંગમાં આવે તો સદગુરુ એમ જ કે તારી ઈચ્છા છે ને નીકળવાની, નીકળ આગળ. તો એ સામું ન જોવે અને એને આગળ નીકાળે. હવે તમે બોલો, કેટલું મોટું વિશાળ હૃદય જોઈએ આને માટે. તમારી જોડે કોઈ એક 5 શબ્દો તમે કહી દીધા હોય અપમાનજનક ને, તો એ ઘણા મનુષ્યો એવા હોય કે આખી જિંદગી નહીં બોલાવતા, નહીં આખી જિંદગી બોલાવે નહીં, એનું મોઢું ન જોવે અને દુશ્મની કરે, એને જીવ કહેવાય. પણ જે વિરોધ કરતા હોય, જે આ અપમાનજનક વાત કરતા હોય, એનો ઉદ્ધાર કરી દે એ મહાપુરુષ કહેવાય. એને આગળ નીકળવું હોય તો નીકાળી દે, એને મહાપુરુષ કહેવાય, એને સદગુરુ કહેવાય. અને એટલા માટે જ આ જીવન મળ્યું છે, નાનું એવું જીવન છે, આ તો મુસાફરી છે. માટે મુસાફરીમાં કોઈ જોડે મિત્રતા નહીં, કોઈ જોડે દુશ્મની નહીં, મુસાફરી છે. સૌનો સમય આવશે એટલે ટ્રેનમાંથી ઉતરી જશે, કોઈનો ચડવાનો સમય આવશે ચડી જશે. તમે બેઠા છો, બેસી રહો, ઉતરવાવાળા ઉતરશે, ચઢવાવાળા ચડશે. ઉતરવાવાળા જોડે દુશ્મની નહીં, ચઢવાવાળા જોડે મિત્રતા નહીં. જેટલો સમય બેઠા છો, જેટલો સમય સાથે છો, એટલો સમય કંઈક આનંદની વાત, કંઈક પ્રેમની વાત, કંઈક જ્ઞાનની વાત કરી લો અને નીકળી જાઓ. બસ આટલું જ છે. આ જીવન એક મુસાફરી જ છે, અને આ મુસાફરીમાં કંઈ પણ બાંધવાનું નથી કે કંઈ પણ છોડવાનું નથી. કેમ કે તમે કંઈ બાંધી શકતા નથી અને કંઈ છોડી શકતા નથી. કેમ કે તમે આત્મ સ્વરૂપ સર્વદા મુક્ત છો, નિર્લેપ છો, નિર્વિકાર છો. તમારા સ્વરૂપને કંઈ લેપાયમાન થતું જ નથી. આ તો તમે જ તાળું મારીને બેઠા છો કે મેં તાળું મારી દીધું ને તમે ચાવી સંતાડી દીધી, અને હવે તમે ભૂલી ગયા છો કે તાળું મેં જ માર્યું છે, ચાવી મેં જ સંતાડી છે.
હવે સદગુરુ આવે, તમને યાદ અપાવે કે આ લે ચાવી અને લે કે ખોલી દઉં તાળો, અને સદગુરુ તાળો ખોલી દે. ખબર પડે કે ઓહો મારી પાસે જ છે આ બધું, તો આ ખજાનો તો મારી પાસે જ છે. બસ આટલું જ છે જીવનમાં. આધ્યાત્મિક માર્ગમાં કે એટલું મોટું નથી કે મોટા મોટી તમે જ્ઞાનની વાતો કરો. નાના નાનામાં તૈયાર થાવ, એટલામાં જ તમે પહોંચી જશો. હા, તો આપણે હતા બ્રાહ્મણનો પુત્ર. એ સદગુરુ સાનિધ્યમાં ગયો. બ્રહ્મવેદ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ. ત્યાં જઈને સદગુરુને કીધું કે મને કંઈક સેવા આપો. 3 પ્રકારના શિષ્ય હોય ને. પહેલો શિષ્ય જેને કહેવું ન પડે અને કાર્ય કરી લે, ઉત્તમ શિષ્ય. મધ્યમ શિષ્ય આજ્ઞા આપે પછી કાર્ય કરે, મધ્યમ શિષ્ય. અને આજ્ઞા આપે પછી કાર્ય ન કરે, કનિષ્ઠ શિષ્ય. આ શિષ્ય મધ્યમ હતો કે ગુરુ સેવાની આજ્ઞા આપી અને હવે એ કાર્ય કરશે. શિષ્યએ ગુરુને જઈને પૂછ્યું કે સદગુરુ પરમાત્મા, મારા માટે શું આજ્ઞા છે? ગુરુએ કીધું કે આ તલ છે ને, આ તલ એ તારે કૂટવાના. મધ્યમ પ્રકારનું શિષ્ય એને કીધું હા, એ તો તલ કૂટવામાં એવો મશગુલ થઈ ગયો કે બસ દિવસ ને રાત તલ જ કૂટ કરે. ખેતરમાંથી તલ આવ્યા કૂટે, અહીંયાથી તલ આવ્યા કૂટે, અહીંયાથી તલ આવ્યા કૂટે, બસ તલ જ કૂટ કરે. ને એવો એક રસ થઈ ગયો, અને એવું તલમાંથી તેલ નીકાળે કે ઓહો હો, આમ બીજું કઈ હોશ જ નહીં, બસ તલ જ કૂટ કરે. એટલે એનું નામ શું હતું ને એ બધા ભૂલી ગયા, ને એનું નામ પડી ગયું તિલોપા. તલ કૂટ કરે ને એટલે એનું નામ પડી ગયું તિલોપા. બસ તલ જ કૂટ કરે. આખી જિંદગી તલ જ કૂટ કર્યા, બીજી કોઈ સેવા જ નહીં. કેમ કે એને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી બીજી સેવા સદગુરુ ન આપે, જ્યાં સુધી બીજો આદેશ ન કરે, ત્યાં સુધી આપણે આ સેવા કરવાની. તિલોપા નામ થઈ ગયું. હવે તિલોપા તલ કૂટીને એટલા મહાન બની ગયા, એટલી એકાગ્રતા, એટલી અષ્ટસિદ્ધિ નવનિધિ તેમની પાસે આવી ગઈ, અને ધીરે એમનું નામ થઈ ગયું કે તિલોપા. સિદ્ધ 84 સિદ્ધોમાં એમનું નામ છે તિલોપાનું. અષ્ટસિદ્ધિ નવનિધિ એમના તે પાણી ભરે. શેના કારણે? ગુરુએ આદેશ કર્યો સેવાનો, અને સેવા જ કરી. બસ એ સેવામાં જ તત્પર રહ્યા, બસ એટલું જ. કોઈ જપ નહીં, કોઈ તપ નહીં, કોઈ ધ્યાન નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ નામ જાપ નહીં, આ નહીં, પૂજા નહીં, પાઠ નહીં, દીવો નહીં, અગરબત્તી નહીં, કથા નહીં, કીર્તન નહીં, હોમ નહીં, હવન નહીં, કશું જ નહીં. બસ ગુરુએ કીધું કે તલ કૂટવાના, તલ કૂટ્યા. બસ તલ કૂટીને તિલોપા સિદ્ધ થઈ ગયા. લો બોલો, આ ગુરુ સેવાનો કેટલો ચમત્કાર છે. પણ એટલો ભાવ, એટલો વિશ્વાસ, એટલી શ્રદ્ધા અને એટલી એકાગ્રતા. હવે દૂર નામના વધવા લાગે કે તિલોપા સિદ્ધ. 84 સિદ્ધોમાં તેમનું નામ તિલોપા સિદ્ધ. બધા આવે, એમના આંગણે આવે, દર્શનાર્થે આવે. આહા કે હવે એમના જે ગુરુ હતા એમને કોઈ ઓળખતું ન હતું, એમનું નામે કોઈને નથી ખબર, બરાબર. પણ પછી હવે શિષ્ય આગળ ગયો, શિષ્યનું આટલું બધું નામ થયું, એ પરાકાષ્ઠાએ પહોંચ્યો, એટલે સ્વાભાવિક છે કે પૂછે તો ખરા જ કે આટલું બધું પ્રાપ્ત થયું, ગુરુ કોણ છે? કેમ કે ગુરુનો હંમેશા ભાવ હોય કે શિષ્ય જ પરાકાષ્ઠાએ પહોંચે. અને હકીકતમાં જોવા જઈએ તો ગુરુમાં જે ગુરુ તત્વ હોય છે એ જ શિષ્યમાં ગુરુ તત્વ હોય છે. હા, ગુરુ તત્વ માધ્યમ પહેલા ગુરુ હોય છે, પછી શિષ્ય થઈ જાય છે. અને જોવા જઈએ તો બંને તો એક જ છે, પણ બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ગુરુને કોઈ ઓળખતું ન હતું. અને તિલોપા જે સિદ્ધ, એમનું નામ આખા વિશ્વમાં કેટલા બધા દર્શનાર્થી આવે. એટલે ધીરે ખબર પડી તો કે એમના ગુરુનું નામ વિજયપાદ સદગુરુ છે એમના. ઓહો, પછી એ સદગુરુના ગુણગાન ગવાવા લાગ્યા, તિલોપાના ગુણગાન ગવાવા લાગ્યા, અને તિલ કૂટીને તિલોપા સિદ્ધ થઈ ગયેલો. અષ્ટસિદ્ધિ નવનિધિ. એક જ વચન, એક જ વાક્ય કે તારે તલ કૂટવાના, એને પકડી લીધું તો સિદ્ધ થઈ ગયા. જપ નહીં, તપ નહીં, નામ નહીં, જાપ નહીં,
ભજન નહીં, હોમ નહીં, હવન નહીં, કશું જ નહીં, સત્સંગ નહીં, કશું જ નહીં. કોઈ દિવસ ગુરુનો સત્સંગે સાંભળ્યો નહીં, એક શબ્દ નહીં, કશું જ નહીં. બસ એક વચન કીધું કે તિલ કૂટી કૂટીને પહોંચી ગયા, જીવન મુક્ત થઈ ગયા, મોક્ષ પરાકાષ્ઠાએ પહોંચી ગયા. આ કેવી સેવા અને સિદ્ધિ જરા વિચારો. આટલી અડગતા, આટલી સ્થિરતા, આટલા ભાવ જ્યારે ગુરુ પ્રત્યે શિષ્યના હોય ને, ત્યારે ગુરુના એકથી ઓછા અક્ષરથી શિષ્ય તરી જાય એટલું સામર્થ્ય ગુરુ તત્વનું છે, એટલું સામર્થ્ય સદગુરુ ચૈતન્યનું છે. અને ઘણાને ગુરુ કેટલો સત્સંગ સંભળાવતા હોય, કેટલા વચન કહેતા હોય, કેટલું જ્ઞાન પીરસતા હોય, તોય ગળે ઉતરતું ન હોય, બધું સ્વાહા, તોય ક્યાંય ન પહોંચી, તોય કશું પ્રાપ્ત ન કરે. એટલે શિષ્યની ગ્રહણ કરવાની ક્ષમતા ઉપર છે કે એનો ભાવ કેવો છે એની પર બધું નિર્ભર છે. એવું નથી હોતું. ઘણા સદગુરુ સાનિધ્યમાં આવે, બરાબર, પહેલા નિંદા કરતા હતા, અત્યારે આવે છે તોય નિંદા તો કરે જ છે. એમનામાં કોઈ જ ફરક નહીં, હતા એમને એમ. કેમ કે એવો ભાવ નથી કે ગુરુ છે, મારા પરમાત્મા છે, કે મારે આગળ વધવું છે, મારે જાગૃત થવું છે, મારે પરાકાષ્ઠાએ પહોંચવું છે, મારે કંઈક પ્રાપ્ત કરવું, એવું કશું જ નથી. બસ આવા ખાતર આવે છે. તે હતા એવા ને એવા. ઘણા અજ્ઞાની હોય તો આવ્યા પછી એવા ને એવા જ હોય. અજ્ઞાની ઘણાને કશી ખબર ના પડતી હોય, આવ્યા પછી કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ઘણા આગળ નીકળી જાય, ઘણા મધ્યમાં રહી જાય, ઘણા હતા ત્યાંના ત્યાં રહી જાય. એટલે દરેક શિષ્યની પાત્રતા અને દરેકના ભાવ પર નિર્ભર છે કે એમનો ભાવ કેવો છે, એની પર એમની પ્રગતિ નિર્ભર છે. માટે હંમેશા શબ્દ, ગુરુના વચન પર તમારું ધ્યાન હોવું જોઈએ, શિષ્યનું ધ્યાન, કે ગુરુ શું કહે છે એની પર જ બસ એક લક્ષ્ય હોવું જોઈએ. તો જ શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. અહીંયા ડરપોકનું કામ નહીં, બીકણનું કામ નહીં, બહાદુર જોઈએ. એક ગુરુ હતા. હવે પહેલાના સમયમાં તો કૂવા, એટલે કૂવામાંથી પાણી હોય તો બધા આવતા જતા બધા પીવે. હવે ગુરુ અને એમના 6-7 શિષ્યો એક જંગલમાં નીકળ્યા અને ગુરુએ ત્યાં જોયું તો કૂવો પૂરાઈ ગયેલો હતો. બધો કચરો હતો ને આમ ઝાડો ને એવું બધું હતું, પૂરાઈ ગયેલું હતું. હવે ગુરુએ કીધું કે આ કૂવો છે ને આપણે સાફ કરાવી દઈએ, તો શું આવતા જતા અહીંયા પાણી પીવે. ગુરુ કલ્યાણકારી હોય, દરેક જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એનો એ વિચાર રાખતા હોય. એટલે 2-4-5 શિષ્યોની આગળ વાત કરી. એટલે હવે કૂવો અંદર તો વીછી, સાપ બધું હોય. હવે ગુરુએ તો લીલા કરી હતી. ગુરુ તો અંતર્યામી અને એમાંય બ્રહ્મવેતા, અષ્ટસિદ્ધિ, નવનિધિ, કે કદાચ પ્રાણ જતા રહ્યા હોય તો એ પાછા લાવી દે એટલી ગુરુમાં પહેલા ક્ષમતા હતી, અત્યારે છે. હવે 5-6 શિષ્યો હતા. એમાંથી એકાદ શિષ્ય કીધું કે જો ગુરુજી, આ તો ક્યારનો કૂવો બંધ હોય, બરાબર, અત્યારે આમાં ના પડાય, પીછી કરડે તો. બીજાએ કીધું કે ગુરુજી આપણાથી તો ના થાય. ત્રીજાએ કીધું કે મને તો બીક લાગે ગુરુજી, આ બંધ કૂવો ને અંદર શું હોય શું ખબર. ચોથાએ કીધું કે ના થાય ગુરુજી, મારું કામ નહીં. 5માએ તો કશું પૂછ્યું નહીં, સીધો મારે ભૂચકો કૂવામાં ભૂચકો માર્યો. જે કાગળ હતા, જે કઈ પત્તા હતા એ બધા બહાર કાઢે. ગુરુએ કીધું ત્યાં કશું પૂછ ના, કે ગુરુજી તમારે કૂવો આ સાફ કરવો છે, લાવ ચલો હું સાફ કરું. એ તો અંદર પડ્યો અને કૂવામાંથી જે પત્તા હતા, માટી હતી, એ બધું ખોદવા લાગ્યો. 1 દિવસ થયો, બીજો દિવસ, ત્રીજો દિવસ, બસ ખાધા પીધા વગર બસ એ જ કાર્ય કરતા છેલ્લે જ્યારે કૂવામાંથી પાણી નીકળ્યું ને ત્યારે એક શરીર થાકી ગયું હતું, નિર્વિચાર સ્થિતિ થઈ ગઈ હતી, ભૂમિ તત્વ સાથે રહ્યો એટલે એકદમ શુદ્ધબુદ્ધ ચૈતન્ય થઈ ગયો હતો. અને જેવું પાણી નીકળ્યું એવી જ એની આંખો બંધ થઈ ગઈ, જતો રહ્યો.
નિર્વિકલ્પ સમાધિમાં. કઈ સમાધિમાં? નિર્વિકલ્પ સમાધિમાં. કેવી રીતે? કૂવો ખોદવાથી. કેવી રીતે? ગુરુ આજ્ઞામાં રહ્યો એટલે, ગુરુ વચન પર રહ્યો એટલે. અને 3 દિવસે ઊભો થયો. અને જ્યારે ઊભો થયો ત્યારે ઓહો, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, 52 ઉપનિષદ, 18 ઉપનિષદ, શાસ્ત્રો, વેદ, બધાનું જ્ઞાન, તત્વજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, બધું જેટલું ગુરુમાં હતું ને બધું એનામાં પ્રગટ થઈ ગયું. કે ગુરુએ પોટલો ભરીને આપ્યું? કઈ બીજું કઈ આપી દીધું? ના, બધું પ્રગટ થઈ ગયું. અને કુવામાંથી બહાર આવીને સીધો સદગુરુ ચરણે સાષ્ટાંગ પ્રણામ કે ગુરુજી, સદગુરુ, ભગવાન, પરમાત્મા. સદગુરુ મુસ્કાયા અને કીધું કે આ તો મારી ફક્ત લીલા હતી. હું જોવા માંગતો હતો કે કોણ મારો વિરલ શિષ્ય છે. હવે તું આ ડરપોકોને કહી દે કે ગુરુ સાનિધ્યમાં, ગુરુ ચરણમાં ડરપોકોનું કામ નથી, બીકણોનું કામ નથી. અહીંયા તો જે બહાદુર હોય ને એ ગુરુનો ખજાનો લઈ જાય અને બીજા બધા રહી જાય. જે બહાદુર હોય, નિડર હોય, નિર્ભય હોય એ જ લઈ જાય. બાકી બધા બીકણો, ઘેટા જેવા, બચ્ચા જેવા બધા રહી જાય. અને જે ગુરુનો બાળક હોય, નિર્ભય હોય, ગુરુ આજ્ઞામાં તત્પર હોય, રહેવા વાળો, એ ગુરુનો ખજાનો લઈ જાય. એને કીધું ગુરુજી તમારી કૃપા છે. અને એ પણ આગળ જઈ મહાસંત બન્યા, મહાપુરુષ થઈ ગયા. કેટલા એમના શિષ્યો, કેટલા અનુયાયીઓ, અને એમના માર્ગે આજે ઘણા બધા ચાલે છે. આજે પણ તે અમર છે, અમર થઈ ગયા. એટલે ભક્તિ માર્ગ, આધ્યાત્મિક માર્ગ કઈ એટલો બધો અઘરો નથી કે હા આટલા બધા તમારે મંત્ર બોલવા પડે, આટલું બધું ધ્યાનમાં બેસવું પડે, આટલું બધું સાધનામાં બેસવું પડે. હા, સ્થિરતા ન હોય, એકાગ્રતા ન હોય તો એ બધું બરાબર છે, બધા રસ્તા બરાબર છે. પણ જે પાવરફુલ, જે હીરા છે એ તો પલક ઝબકમાં જાગીને નીકળી જાય છે. પણ હા, એમને ઘણા જન્મો લીધા હોય એકાગ્રતા માટે, સ્થિરતા માટે, પરાકાષ્ઠાએ પહોંચવા માટે. એ પણ આ બધા પગથિયા ચઢીને જ આવ્યા હોય અને પછી જ પહોંચ્યા હોય. તો પણ આ દ્રષ્ટાંત સાંભળીને જીવનમાં એટલું તો લઈ જ શકાય કે ગુરુ વચન, ગુરુ આજ્ઞાનું જીવનમાં કેટલું મહત્વ છે. જો ગુરુની આજ્ઞામાં, જો ગુરુ સેવામાં આટલું રહેવાથી જો 84 સિદ્ધોમાં નામ થઈ જતું હોય, મહાસંત અમરમાં નામ થઈ જતું હોય, અમર પદમાં નામ થઈ જતું હોય, તો ગુરુ વચનનું કેટલું મહત્વ છે, વચનનો કેટલો મહિમા છે. એટલું જ્ઞાન તો અવશ્ય ગ્રહણ કરવું જ જોઈએ. માટે આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો, હૃદયમાં ઉતારો, આત્મસાત કરો. દરેક મનુષ્ય માત્રને આ સત્સંગ વિડીયો શેર કરી, ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અવશ્ય અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.